નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડી લોકસભાના સાંસદ કંગના રનૌતે આજે પવિત્ર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા. તેમણે ભક્તિભાવપૂર્વક મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી જળાભિષેક કર્યો હતો અને ધ્વજા પૂજા સાથે મધ્યાહન આરતીના દિવ્ય દ્રશ્યો નિહાળી આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. કંગના રનૌત હાલ ગુજરાતના આધ્યાત્મિક પ્રવાસે છે, જેમાં તેમણે ગીરના પ્રાકૃતિક સૌંદર્યની મુલાકાત લીધા બાદ સોમનાથ અને દ્વારકાધીશના દર્શન પૂરા કર્યા છે. તેઓ આજે તેમના ભાણેજ પૃથ્વીરાજ ચંદેલ સાથે દર્શનાર્થે પધાર્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આજના બાળકો વિદેશી સંસ્કૃતિના આકર્ષણમાં વધુ ગુમ થઈ જતા હોય છે. તેથી ભારતીય પરંપરા અને સંસ્કારની ઓળખ પ્રબળ થાય માટે હું પૃથ્વીરાજને અહીં લઈ આવી છું. કંગના રનૌતે મંદિર પરિસરમાં મીડિયા સાથે વાતચીત કરી અને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં આધ્યાત્મિક ટુરિઝમને આપવામાં આવી રહેલી ગતિ અને પ્રોત્સાહનને વધુ વખાણી છે. તેમણે મહાદેવ સમક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘ આયુષ્ય અને તેમના દ્વારા કરવામાં આવી રહેલા જન કલ્યાણકારી કાર્યોની સફળતા માટે પણ પ્રાર્થના કરી હતી. સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કંગના રનૌતે માતા પાર્વતીને ચડાવેલી પ્રસાદ સાડી ભેટ રૂપે અર્પણ કરવામાં આવી હતી. આ ક્ષણને કંગનાએ પોતાના જીવનનું પાવન સૌભાગ્ય ગણાવ્યું હતું. તેમણે ભાવવિભોર બની જણાવ્યું કે સોમનાથ મહાદેવના ચરણોમાં આવતા જ મન ધારા એકદમ ધ્યાનમગ્ન થઈ જાય છે. તેમણે મંદિર પરિસરની યાત્રી સુવિધાઓને પણ ખૂબ જ બેનમૂન ગણાવીને વખાણ કર્યા હતા. बाबा जी के आज दर्शन करने के लिए मैं यहाँ पहुंची हूँ अपने परिवारजन के साथ। और जैसे कि यहाँ पे आप देख सकते हैं आरती महाआरती शुरू हो गई है और मैंने आज जो सोमनाथ जी की जो ध्वजा है उसकी भी पूजा करके हमने ध्वजा भी आज चढ़ाई है यहाँ पर। तो प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का जो इनिशिएटिव है कि बाबा सोमनाथ जी का प्रसाद घर घर पहुंचे, जो देवी पार्वती की जो साड़ियां होती हैं वो कई महिलाओं को वितरण किया जा रहा है। तो मुझे भी आज पहली बार माता पार्वती की साड़ी जो है वो मिली प्रसाद के रूप में। तो इस करके मेरा दिन बहुत ज्यादा स्पेशल हो गया। इतनी बार बाबा के दर्शन किए हैं, लेकिन प्रधानमंत्री जी की जो सोच है, जितनी वो गहरी और जितनी वो आध्यात्मिक और एक जन साधारण की भी एक क्या उनके मन में क्या बात होती है, तो निश्चय ही ये बात एक किसी को भी उनका जो चाहे प्रसाद हो, चाहे देवी पार्वती की जो साड़ियां हैं आज महिलाओं तक पहुंचना, बेटियों तक पहुंचना, निश्चय ही हम सब महिलाओं को इसको लेकर बहुत ही ज्यादा एक धन्यवादी है प्रधानमंत्री जी के, जो उन्होंने ऐसा सोचा और ये साड़ी को मैं अपने साथ लेके जा रही हूँ, तो मेरे लिए बहुत बड़ा आशीर्वाद है। મહેશ ડોડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.